નવલા નોરતાને ગણતરીના દિવસો કે કલાકો બાકી છે ત્યારે યાત્રાધામ વીરપુરમાં વરસાદ નવરાત્રિમાં હોય કે ના હોય, ખેલૈયાઓ ગરબા રમવા મક્કમ। માં જગતજનની જગદંબાના આરાધનાનું પર્વ એટલે આસો માસની નવલી નવરાત્રિ સમગ્ર ગુજરાત સહિત ભારતભરમાં ભક્તિભાવપૂર્વક નવરાત્રિ ઉજવાય છે। નાના મોટા સૌ કોઈ માં જગદંબાની આરાધના કરી ગરબે ઘૂમતા હોય છે। માતાજીના નવલા નોરતાને હવે ગણતરીના જ દિવસો કે કલાકો બાકી છે ત્યારે યાત્રાધામ વીરપુરમાં ગરબા ખેલૈયાઓમાં ગરબા રમવાનો ભારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમને લઈ નવરાત્રી અગાઉ જ ખેલૈયાઓ ગરબા રમવા માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે। ખાસ કરી આ વર્ષે અર્વાચીન ગરબામાં ગુજરાતી ફિલ્મનો હેલારો તેમજ બરોડો અને ડીજે રંગલો સહિતના અવનવા ગરબાના સ્ટેપના ખેલૈયાઓમાં વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે। ખેલૈયાઓમાં નવરાત્રી ખૂબ જ ઉત્સાહપૂર્વક ગરબે રમવા અનેરો ઉત્સાહ છે ત્યારે આગાહીકારોના મત મુજબ નવરાત્રીમાં કદાચ મેઘરાજા ગરબાઓના રંગમાં ભંગ પાડી શકે છે। નવરાત્રીમાં કદાચ વરસાદ પણ વરસી શકે છે, જેને લઈ ગરબા ખેલૈયાઓ ખૂબ ઉત્સાહથી જણાવ્યું હતું કે નવલા નોરતાના 9 દિવસ ખેલૈયાઓ માટે સોનાના હોય છે। અનેક વર્ષથી નવરાત્રીના રાહ જોતા હોય ત્યારે વરસાદ આવે કે ન આવે પણ નવરાત્રીમાં અમે ગરબા છત્રી લઈ કે રેનકોટ પહેરીને રમશું જ અને ગરબા રસિકો નવરાત્રીમાં વરસાદ ન પડે અને નવલા નોરતામાં ધામધૂમથી ગરબા રમી શકે તેવી પ્રાર્થના પણ માતાજીની આરતી ઉતારીને કરી હતી। મારું નામ હેતલ સરવૈયા છે। અમારી આ નવલી નવરાત્રિના નોરતાના 9 દિવસો જે અમારા માટે સોનાના દિવસો છે એની અમે આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ। એ અમારા જલારામ દાંડિયા ક્લાસીસમાં પ્રેક્ટિસ કરાવેલા ફ્રી સ્ટાઇલ, હેલારો, તાલીરાસ કે પછી કોઈ બી સ્ટાઇલ હોય, ટીટડો હોય, એ અમે રમવા માટે એટલા આતુર છીએ। વરસાદ આવે કે ન આવે અમે રમવાના છે એ ફાઇનલ વાત છે।
મારું નામ કૃપાલી ગઢવી છે. અમે ખેલૈયાઓ નવરાત્રિના 9 દિવસની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ. નવરાત્રિના 9 દિવસની હવે ગણતરીના જ કલાકો બાકી રહી ગયા છે, ત્યારે અમારા ખેલૈયાઓ એટલા ઉત્સાહિત છે કે બધા રમવા માટે ખૂબ જ તૈયાર છે. અત્યારે આગાહીકારો વરસાદની પણ જાણ કરી રહ્યા છે કે વરસાદ આવશે, છતાંય અમારા જે ખેલૈયાઓ છે એટલા બધા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે બધા સાથે ગરબે ઝૂમવા માટે તૈયાર છે.